હેલો. બધા एम्पायर क्या हुआ एम्पायर हेलो. डेड बॉल. डेड बॉल है बॉल. बोल है बॉल. डॉट बॉल. 4 બોલ 1 રન. અમ્પાયર જે ડિસિઝન આપે આપણે દહીસર બાબલીપાડા અને ખેડ ગલી સાંભળી લેવાનું. આ 5મો બોલ અરવિંદ તરફથી અને આ મિસફિલ્ડ 4 રન. પાંચ બોલ 5 રન. અરવિંદભાઈનો છેલ્લો બોલ આ ઓવરનો. મારી દીધો છે ઉપાડીને અને 4 રન. દિનેશભાઈ આપણે દિનેશભાઈ નું રાઠોડ નામ છે. રાઠોડ. એક ઓવર 9 રન. વિક્રમભાઈ આપણી બીજી ઓવર લઈને વિક્રમભાઈ આવ્યા છે. આ વિક્રમભાઈ નો પહેલો બોલ. બીજી ઓવર ચાલુ થઈ છે. પહેલો બોલ ઉપાડીને મારી દીધું છે. ગુડ ફિલ્ડિંગ. એક બોલ 10 રન. બોલ વાગી ગયો છે ભાઈ. કોણ વિજયભાઈ કમ્ફર્ટેબલ છે વિજયભાઈ.
દહીસર બાબલીપાડા બધા ફિલ્ડિંગ કરીને ઊભા રહી જાઓ. વિક્રમભાઈ 1 બોલ 10 રન. આ વિક્રમભાઈ બીજો બોલ લઈ જાય. વિજયભાઈ સ્ટ્રાઇક ઉપર. દિનેશભાઈ સ્ટ્રાઇક ઉપર. આ બાઉન્ડ્રી ડોટ બોલ. વિક્રમભાઈ નો ડોટ બોલ. 2 બોલ 10 રન. ત્રીજો બોલ વિક્રમભાઈ લઈ જતા સામે દિનેશભાઈ આવું પાડીને મારી દીધો છે. આ મિસફિલ્ડ કરતા રીતેશભાઈ ભાગતા અને 4 રન મારી દીધા છે દિનેશભાઈ. ડીજે ત્રણ બોલ 14 રન. આ બાબલીપાડા ટીમ સારી ફિલ્ડિંગ કરતા આવું પાડીને મારી દીધો છે દિનેશભાઈ. અને આ ફિલ્ડિંગ ગુડ ફિલ્ડિંગ કરતા આપણે 2 રન નીકાળશે. ચાર બોલ 16 રન. પાછો બોલ મારી દીધો છે અને આ રીતેશભાઈ દોડતા બાઉન્ડ્રી નહીં રોકી શકે અને આ 4 રન. ડીજે થેન્ક યુ. 5 બોલ 20 રન. અહીંયા ખેડ ગલીની કોઈ પણ વિકેટ છે નહીં હજી. વિક્રમભાઈ આપણે વિકેટ ગોતતા છે. દહીસર બાબલીપાડાને વિકેટ જોઈએ અહીંયા. આ ડોટ બોલ 20 રન. 2 ઓવર 20 રન. મુકેશભાઈ ત્રીજી ઓવર લઈને મુકેશભાઈ આવ્યા છે. મુકેશભાઈ ખાખોડિયા આપણા જાણીતા પ્લેયર છે. ફિલ્ડિંગ લગાડતા આપણા મુકેશભાઈ અને આ ત્રીજી ઓવરનો પહેલો બોલ. સામે દિનેશભાઈ. આ અમ્પાયરનો ડિસિઝન વાઇડ બોલ.
આ બીજો બોલ ડોટ બોલ મુકેશભાઈ. મુકેશભાઈ આ દિનેશભાઈ મારી દીધો છે અને કલ્પેશભાઈ ગુડ ફિલ્ડિંગ. કલ્પેશભાઈ એમની ટીમ માટે 2 રન બચાવ્યા છે આ કલ્પેશભાઈ ચેખલિયા અને નો બોલ. અને મુકેશભાઈ ટોપી કાઢીને બોલિંગ કરવાનું કહે છે તમને. મુકેશભાઈ ખાખોડિયા ફેંકી બોલ નાખ્યો છે ભાઈ. ભાઈ આ બોલર કેપ કાઢી નાખો. પિન્ટુ આ બધા કરશે લ્યા. પિન્ટુ સંતોષ છે ને આ પિન્ટુભાઈ નો બોલ અને 2 રન લેતા દિનેશભાઈ અને આ મિસફિલ્ડ આ રન આઉટ નો ચાન્સ હતો. પિન્ટુભાઈ તમે બોલ નો પકડ્યો અને 2 રન એમને આસાનીથી મળી ગયા છે કેડગલ્લી ને ભાઈ. ત્રણ બોલ 26 રન. પિન્ટુભાઈ વિકેટની તલાશમાં છે અને આ પિન્ટુભાઈ બોલ નાખતા. વાહ પિન્ટુભાઈ જગ્યા ઉપર બોલિંગ છે ભાઈ. શાબાશ પિન્ટુભાઈ સોવસ્યા. 4 બોલ 26 રન. આ ઉપાડીને મારી દીધો છે અને 4 રન દિનેશભાઈ બાઉન્ડ્રી મારી દીધી. આ પિન્ટુભાઈ ની બોલિંગ મારી દીધો છે લાંબો શોટ અને આ સીમારેખા પાર ને 6 રન. ત્રણ ઓવર 36 રન.
ચોથી ઓવર લઈને અમારા જાણીતા બોલર વિક્રમભાઈ. ખેડ ગલીની કોઈ પણ વિકેટ હજી પડી છે નહીં. આપણે દહીસર બાવલીપાડાને વિકેટ જોતી છે. વિક્રમભાઈ આ ફિલ્ડિંગ લગાડતા છવ્વીસ 36 રન થયા છે. વિક્રમભાઈ નો પેલો બોલ ઉપાડીને મારી દીધો છે. કેચ, આ કેચ છે. દિનેશભાઈ ની કેચ પકડી છે અને વિક્રમભાઈએ વિકેટ લીધી છે. ડીજે દહીસર બાવલીપાડાને જે વિકેટ જોતી હતી મળી ગઈ છે. આ વિક્રમભાઈએ લીધેલી છે અને રાજુભાઈ આપણે સ્ટ્રાઇકમાં આવી ગયા છે. વિક્રમભાઈએ પહેલા બોલમાં વિકેટ લઈ કેચ એમને જ પકડ્યો છે. 36 રન થઈ ગયા છે. આ બીજો બોલ વિક્રમભાઈ હવે નાખશે. બેટ્સમેન તૈયાર છે વિક્રમભાઈ. આ બીજો બોલ નાખતા આ વિક્રમભાઈ ડોટ બોલ. આવો પાડીને મારી દીધો છે અને આ 4 રન રાજુભાઈ. ત્રણ બોલ 40 રન. ત્રણ બોલ 40. ચોથો બોલ અને મિસ ફિલ્ડ ને 4 રન. વિક્રમભાઈ ને રાજુભાઈએ 8 રન 2 બોલમાં મારી દીધા છે. ચાર બોલ 44 રન. પાંચમો બોલ નાખતા વિક્રમભાઈ અને આ રાજુભાઈ ઉપાડીને મારી દીધો છે અને કેચ. અને આ કમલેશભાઈ મિસફિલ્ડ અને આ થ્રો નાખતા કલ્પેશભાઈ. રાજુભાઈ મારી દીધો છે ને 2 રન મળી ગયા છે આમને. આ ત્રીજો બી ભાગી લીધો. 3 રન ભાગી લીધા છે અને આ દહીસર બાવલીપાડા
4 ઓવર પૂરી થઈ ગઈ છે. 49 રન ખેડ ગલ્લી. અને આપણે દહીસર બાબલીપાડા ફિલ્ડિંગ લગાડો ભાઈ. પાંચમી ઓવર લાવતા મહેશભાઈ ખાખોડિયા. આપણે બેટ્સમેન પણ છે અને બોલર પણ છે. અને આ પાંચમી ઓવરનો પહેલો બોલ. હા, મહેશભાઈ નો આ પાંચમી ઓવરનો પહેલો બોલ નાખતા હા સામે રાજુભાઈ અને ઉપાડીને મારી દેતા આ 6 મારી દીધો છે. સીમા રેખાના પાર. અમ્પાયરનો ડિસિઝન 6 રન. છે 55 રન થઈ ગયા છે. મહેશભાઈનો આ બીજો બોલ પાંચમી ઓવરનો નાખતા ઉપાડીને મારી દીધો છે. અને આ કેચ છોડી દીધો છે કલ્પેશભાઈ. થ્રો નાખતા 2 રન ભાગી લીધા છે. 2 બોલ 57 રન 57 રન. ત્રીજો બોલ નાખતા સામે રાજુભાઈ. ડોટ બોલ. રાજુભાઈ એમાં ઉપાડીને મારી દીધો છે. અને આ સીમા રેખાના પાર જવાનો છે. સીમા રેખાના પાર થઈ ગયો છે. અને અમ્પાયરનો ઈશારો 6 રન. $63 રન થઈ ગયા છે આપણે ખેડ ગલ્લીના. હજી 2 બોલ બાકી છે આપણા મહેશભાઈના. દહીસર બાબલીપાડા હજી વિકેટની તલાશમાં. 2 બોલમાં વિકેટ આવે. ઉપાડીને મારી દીધો છે. અને મહેશભાઈ અને ગુડ કેચ મુકેશભાઈ. અને આ અર્જુભાઈ ની વિકેટ પડી છે. ગુડ કેચ મુકેશભાઈ ખાખોડિયા. બેટિંગ કરવા આવી રહ્યા છે. 1 બોલ વધ્યો છે. ઘણો મુશ્કેલ કેચ હતો મુકેશભાઈ અને તમે પકડ્યો. ગુડ ફિલ્ડિંગ. આ મહેશભાઈનો છેલ્લો બોલ છેલ્લી ઓવરનો.
રાજભાઈ આ છેલ્લો બોલ ઉપાડીને મારી દીધો છે અને આ બાઉન્ડ્રી 4 રન ડીજે છે. ગુડ ફિલ્ડિંગ થઈ સર બાબલીપાડા. વસઈ વાળા તમારા સન્માન ચિહ્ન લઈ જાઓ ભાઈ.
જય માતાજી એક સંઘના ક્રિકેટ પ્રેમીઓને દિવ્યના ભવ્યનું અહીંયા મુલુંડ બીએ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ભીવંડી ગામના અંદર બહુ સરસ ગ્રાઉન્ડ બેટ્સમેન અમારા મુકેશભાઈ પાવર પ્લેની પહેલી બોલિંગ અમારા વિજયભાઈ કાલા ચોકી અમારા ખેડગલીના માસ્ટર બ્લાસ્ટર અને દહીસરના બાબલીપાડાના 12મો ફિલ્ડર અહીંયા સ્ટેજ પાસે આવી જાય ભાઈ તમારા ફિલ્ડરનું નામ કહેવા માટે મહેશભાઈ તમને રિક્વેસ્ટ છે ભાઈ તમારો 12મો ફિલ્ડર એમ એકલાઈ દો અને હારે રમાવો પણ લેતો मुकेश एंड कल्पेश मुकेश एंड कल्पेश मुकेश और कल्पेश ખેડ ગલીનો 12મો ફિલ્ડર અહીંયા સ્ટેજ ઉપર મોકલજો ભાઈ હું અહીંયા જ છું મુકેશભાઈ 12મો ફિલ્ડર ખૂબ સરસ શોટ પહેલા જ બોલમાં પહેલી જ વિકેટ જબરજસ્ત ખાતું ખોલી નાખ્યું છે ખેડગલી ટીમે સંતોષભાઈ અહીંયા સ્ટેજ ઉપર આવી જજો 2 મિનિટ આવું જબરજસ્ત મુકેશભાઈ માસ્ટર બ્લાસ્ટર જેને અમારી વિકેટની જરૂર હતી અને એ જ વિકેટ અમે જમા કરી લીધી ચાર રન આ 4 રન મારીને ખાતું ખોલેલું છે મહેશભાઈ આવતા ના આવતા 4 રન મારીને એમનો બડાવ કર્યો છે 4 રન એમના ટીમ માટે સંતોષભાઈ બોલરનું નામ બોલજો બોલરનું નામ છે વિજયભાઈ પ્રખ્યાત માણસ છે અને તમને નામ નથી ખબર ભાઈ વિજય ઉગરેજા મહેશ 2 બોલ 4 રન પાવર પ્લેમાં ને 1 વિકેટ પડી વિજયભાઈ ત્રીસો બોલ લઈને જોઈ શું કામ કરે છે ખરાવાની બાઉન્સ બોલ હતો મહેશભાઈને બરાબર ઘડીમાં બેઠો નહીં
ને તો સ્ટેડિયમના બહાર નીકાળી નાખત. ચોથો બોલ. જોઈએ હવે શું થાય. આ હા 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 શું બોલિંગ છે. અમ્પાયરના પાસે અપીલ. બહુ સરસ બોલિંગ કરી વિજયભાઈ. વિજયભાઈ હવે આ પાછો કાર્પેટ શોટ મહેશભાઈ માર્યો છે, પણ અહીંયા ફિલ્ડર મોજૂદ છે. એક રનથી જ સંતુષ્ટ રહેવું પડશે ડાયસર બાબલીપાડાને. બહુ સરસ આયોજન મુલુંડ બી દ્વારા ભવ્ય અને દિવ્ય ટુર્નામેન્ટનું. એક ગાંવ એક સંઘ. વિજયભાઈનો લાસ્ટ બોલ છે અને પ્લેસ કરતા વિકેટીના હાથમાં બોલ. બહુ સારી ઓવર નાખી વિજયભાઈ. 5 રન 1 विकेट 1 ओवर. यूट्यूब कैमरामैन जरा कैमरा ऐसा घुमाओ, अच्छा सबको दिखाओ भाई. फोन आ रहा है इधर से कि कैमरा घूम नहीं रहा है भाई. આપણા રાજુભાઈ. રાજુભાઈની બોલિંગ જોઈએ શું ખેલ કરે છે ખેડગલી ટીમ માટે. આ હા 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 શું બોલિંગ નાખી આવતા ના આવતા પેલો જ વાઇડ. તડકાનો પ્રમાણ બહુ વધારે છે. હડિયાળા હડિયાળા ફટાફટ કરો. બીજો બોલ. આ ફરાઈ નાખ્યો હવામાં છે. ફિલ્ડર બહુ કોશિશ કરી. દિનેશભાઈ એક્સપિરિયન્સ ફિલ્ડર છે, જોઈને કેચ મિસ કરી નાખી છે એમને. બહુ ભારી ટ્રાય કરી હતી પણ અફસોસ 2 રન કમ્પ્લીટ કરી નાખ્યા બાબલીપાડાના. ડાયસર બાબલીપાડા. બહુ સારી ટ્રાય કરી દિનેશભાઈ ખાખોડિયા. ત્રીજો બોલ ફરાઈ નાખ્યો છે પણ ફિલ્ડર છે અને
હા હા, શું કેચ લીધી છે, એક નંબર કેચ, બહુ સરસ. બહુ સરસ. અને આ કેચની ફૂલ ટ્રાય કરી હતી, ધપાધપી ભટકી ગયા છે ફિલ્ડર, પણ રેટ મિસ કરી નાખી. એકબીજાને કોલ દો આમને સામને, તો ખબર પડે ભાઈ, કોઈને કઈ વાગે નહીં. આમને સામને હોય તો ભાઈ એકબીજાને કોલ દેજો ભાઈ, કઈ એને કોઈ નુકસાન ન થવું પડે. આપણા રાજુભાઈ બોલિંગમાં, સ્ટેકમાં વિક્રમભાઈ. ફરાવાનો મસ્ત બોલ હતો, શાયદ લેગ સાઈડમાં ફરાયો તો 4 રન મળી જ જાત, પણ અફસોસ બોલ વાગીને વિકેટ કીપર પાસે વયો ગયો. 11 11 4 બોલ 11. રાજુભાઈ બોલિંગ લઈને આ પરાઈ નાખ્યો છે ઓફમાં, પણ અહીંયા એક ફિલ્ડર છે, 2 રનથી સંતુષ્ટ થવું પડશે. અને રાજુભાઈ લપટી ગયા. ભાઈ જોઈને આરામથી ફિલ્ડિંગ કરો, કવર કરો, કોઈને કઈ નુકસાન ન થવું પડે ભાઈ. એક ગાંવ એક સંઘ મુલુંડ બી દ્વારા ભવ્ય અને દિવ્ય ટુર્નામેન્ટનું આયોજન ભિવંડી ગામમાં બહુ સરસ આયોજન કર્યું છે. રાજુભાઈ બોલ લઈ જતા, આ હવામાં બોલ ઉડાઈ નાખ્યો છે, અને રાજુભાઈ ફૂલ ટ્રાય કરી રહ્યા છે ઉલટા ભાગીને, પણ કેચ મિસ થઈ ગઈ ભાઈ. પણ બહુ સરસ એમને ટ્રાય કરી. 2 રનથી સંતુષ્ટ થવું પડશે દહીસર બાબલી પાડાને. પાણી મેકલો ભાઈ, પાણી મેકલો દહીસર બાબલી પાડાના. પાણી મેકલાવજો દહીસર બાબલી પાડા. એટલે ભાઈ બેટ આય પાણી લેતા જાઓ, પાણી બી લેતા જાજો ભાઈ. લો પાણી લેતો જાય. ઉતાવળ કરીને રમોમાં પાણી લેતા જાઓ. ભાઈ યુટ્યુબમાં આવા તો ન ભાગશો એટલા ફાસ્ટ.
અને ફટાફટ ઉતાવળ રાખજો ભાઈ. હજુ આજે આપણે એક મેચ વધારે રમાડવાની છે ફાઇનલ. તો હડિયાળે ટાઈમર પણ છે ભાઈ. ટાઈમિંગ ઉપર રમો બધાય. હાલો ભાઈ ફટાફટ બાટલી વાળા ફટાફટ નીકળો બહાર ગ્રાઉન્ડમાંથી. હાલો આવી ગયા ભાઈ તમે યુટ્યુબમાં. અમારા વિજયભાઈ બોલિંગ લઈને આવ્યા છે પાછા. વિજયભાઈ પહેલો બોલ લઈને આ હવામાં ઉપર નાખ્યો છે. ફિલ્ડર છે અહીંયા મોજૂદ. એક જ રનથી સંતુષ્ટ થવું પડશે. ના, 2 રન કાઢી લીધા તો પણ ફૂલ સરસ રનિંગ કરીએ છીએ. બહુ સારું બાબલીપાડાએ 2 રન કમ્પ્લીટ કરી નાખ્યા. ડેસ્ટર બાબલીપાડા 1 બોલ 17 રન. અને વસઈ ટીમને ભાઈ તમને કહેવામાં આવે છે તમારું સન્માન ચિહ્ન લઈને જાઓ ભાઈ. આ બીજો બોલ સરસ બોલિંગ. અને જોઈએ હવે વિકેટ છે કે નહીં. ઓહો, અમ્પાયરનો નિર્ણય હજુ આવ્યો નથી કાંઈ. इक्वल यूट्यूब इधर इधर सम्मान चिन्ह ले रहे हैं. कैमरामैन किधर है? इधर घुमाओ. विजय भाई बहुत सारा બોલર ને બેટ્સમેન ઓલરાઉન્ડર છે ભાઈ. અને પાછું ફેરવવાની કોશિશ. ડોટ બોલ. વિજયભાઈ જોઈએ પાછો કાર્પિટ શોટ માર્યો છે. પણ 1 રનથી સંતુષ્ટ થવું પડશે. 2 રન 2 રન ચોકો 4 રન માર્યો. 4 બાઉન્ડ્રી બાઉન્ડ્રી. ડીજે બગડી ગયો ડીજે. આપણા ગોરેગાંવ ટીમના આગમન થયું છે અત્યારે ભીવંડી ગામમાં. તો એમનું સ્વાગત છે. સરસ બોલિંગ, બહુ સરસ બોલિંગ. બહુ એક્સપિરિયન્સ બોલર છે વિજયભાઈ. બાવીસ રન 5 બોલ 22. વિક્રમભાઈ હવે જોઈએ શું કરે છે એમને ટીમ માટે. ઓહો હો હો હો, સુપર હિટ બોલિંગ કરી આઉટ આપી દીધો અમ્પાયરે. અમારા પિન્ટુભાઈ
હવે પિંકુભાઈનું આગમન થયું છે ભાઈ. હવે જોઈએ પિંકુભાઈ શું કરે છે બાબલીપાડા ડેસ્ટર ટીમ માટે, કારણ કે એમને સતત સ્કોરની જરૂરત છે ભાઈ. 6 ચોકા મારે પિંકુભાઈ તો કંઈક વસ્તુ આગળ વધે. આપણા બોલર નેમ દિનેશભાઈ, બહુ એક્સપિરિયન્સ ને જૂના. આવતા ને આવતા 2 રન. ઓહો, બહુ સારી બોલિંગ. દિનેશભાઈ ખાખોડિયા ઉર્ફ રાતડભાઈ, બહુ જૂના ક્રિકેટર છે અમારા ખેડગલીના, એક્સપિરિયન્સ. હવે એમનો એક્સપિરિયન્સ જોઈએ શું કરે છે. આ હા, એમનો એક્સપિરિયન્સ તો બહુ ભારી નીકળ્યો હતો હો. હવામાં ડાયરેક્ટ સીમા અને રેખા બંને ઉપર. અમારા એક્સપિરિયન્સ બોલર દિનેશભાઈ ઉર્ફ રાતડભાઈ હવામાં બોલ ઉડાઈ નાખ્યો લેગ સાઈડમાં. 6 રન. બહુ સરસ બોલિંગ. દિનેશભાઈને ખબર છે કે કેવી રીતના બેટ્સમેનને કેમ રમાડવાના છે, એમને ઘણો અખેતરો છે એ વસ્તુનો. હા 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 હા, શું બોલિંગ કરે છે દિનેશભાઈ. આને કહેવાય એક્સપિરિયન્સ ફિલ્ડર. હવે પિંકુભાઈ આવ્યા છે. પિંકુભાઈ હવે જોઈ શું પિંક કરે છે. પિંક ટી શર્ટ પહેરીને આવીને ડાયસર બાબલીપાડા ટીમ માટે. આ ઘુમાઈ દીધો પિંકુભાઈ અને હવાના બહાર, સ્ટેડિયમના બહાર, બહાર રોડમાં હાલો જો બોલ. વાહ. હવે જોઈએ આપણે પુનિતભાઈ બુટિયા, ગામ સીતાપુરના, અમારા ખેડગલીના માસ્ટર બ્લાસ્ટર છે. એ પણ જરૂરત હોય ત્યારે જ એમને અમે ઉતારીએ છીએ. મુલુંડેનું આગમન થયું છે ભાઈ. એમનું સ્વાગત તાલીઓથી ગણગણાટ કરો. વ્હાઈટ બોલ આપ્યો. પુનિતભાઈ જોઈએ, આ હવામાં ઉપાડ્યો અને ફિલ્ડર છે આપણે રાજભાઈ, કેચ આવી ગયા આરામથી જજ કરીને પકડી લીધું ભાઈ. આઉટ.
એક ગાંવ એક સંઘ મુલુંડ બી દ્વારા ભવ્ય અને દિવ્ય ટુર્નામેન્ટનું આયોજન બહુ સરસ રીતના કર્યું છે અને મુલુંડ એ ટીમનું સ્વાગત છે ભાઈ. પુનિતભાઈ હવે આ હવામાં ફૂલ ટચ બોલ હતો, 1 બાઉન્સ થઈને ફિલ્ડર અહીંયા મોજૂદ. 2 રન કાઢવાની કોશિશ પણ 1 રનથી સંતુષ્ટ થવું પડશે દૈસર બાબલીપાડાને. ગુડ શોટ, બહુ સરસ બેટિંગ, 6 રન. મનોજભાઈ 2 બોલ 23 રન. જોઈએ હવે શું કરે છે મનોજભાઈ. મનોજભાઈ ગ્રુપમાં પણ બહુ એક્ટિવ રહે છે એક્સ્ટ્રા ઇનિંગમાં, અને હવે એમના ગ્રાઉન્ડમાં જોઈએ શું કરે છે એમની ટીમ માટે. મનોજભાઈ બહુ સારા માણસ છે ભાઈ, મોટી મોટી હસ્તી સાથે ઉઠા બેઠા છે ભાઈ. બોલિવૂડમાં બહુ એમનો કરીબી રિશ્તો છે. બે બોલ 23 રન મનોજભાઈ. ઓહો, બચી ગયા મનોજભાઈ, ને તો દંડી ઉડી જાત. એક બોલ 22 રન. વિન ધ મેચ ખેડ ગલી ટીમ. ભાઈ આના પછી કોની મેચ છે ટોચમાં હલાવો ભાઈ. માંડવ અને ખેડ ગલીના ટોસમાં આવી જાઓ ભાઈ. ટોસ બોક્સમાં, ટોસ કા બોસ. માંડવ ક્યાં છે? રહીભાઈ દોડામ દોડાવો, સમયને માન દેતા ભાઈ ફટાફટ. હા અહીંયા ભાંડુપ એ અને કેડ ગલી. કોણ? ભાંડુપ વિન ટોસ. અને રવિભાઈ તમને ફટાફટ તમારું ડિસિઝન આપી દેજો ભાઈ, કારણ કે સમય બહુ ઓછો છે આપણા પાસે અને એક મેચ વધારે રમવાની છે.